વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ ઓલપાડ ટાઉન ખાતે ઉપસ્થિત રહી ગણેશ વિસર્જન યાત્રામાં હાજરી આપી। ઓલપાડ ટાઉનમાં લાલવા તળાવ ખાતે ગણેશ વિસર્જનમાં વન મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહી ટાઉનમાંથી પસાર થતા ગણેશયાત્રાના દર્શન કરી ગણેશ મંડળોને પ્રોત્સાહિત કર્યા હતા અને ભક્તો સાથે ચર્ચા કરી હતી। આ પ્રસંગે ડીવાયએસપી તેમજ ઓલપાડ પીઆઈ જાદવ સહિત પોલીસ સ્ટાફ લાલવા તળાવ પાસે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઓલપાડ ભાજપ પ્રમુખ બ્રિજેશ પટેલ, ઓલપાડ ઇન્ચાર્જ સરપંચ આનંદ કહાર સહિત ભાજપ આગેવાનો તેમજ પરિમલ મોદી તેમજ ગણેશ સમિતિના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા। વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે લાલવા તળાવ પર ચાલી રહેલા વિસર્જનને લઈ ઓલપાડ પોલીસ અને ગણેશ સમિતિના આયોજકોનો આભાર માન્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન પ્રક્રિયા કરાઈ હતી। છેલ્લા 10 દિવસથી ગણપતિ બાપાની સમગ્ર દેશ વગેરે પૂજા કરીને આજે જે વિસર્જન થઈ રહ્યું છે ત્યારે હું આજે ઓલપાડ ટાઉનની અંદર આવ્યો છું। ઓલપાડ ટાઉનના અને આજુબાજુની જનતાના સૌ યુવાન મોરચી મિત્રોએ આજે ઓલપાડને એક અનોખું ઓલપાડ બનાવ્યું છે। આપ જુઓ છો મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ, મોદી સાહેબ લોકોને વિનંતી કરે કેચ ધ રેઇન, એને પણ સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યા છે। એક તીર માં કે નામ વૃક્ષો એના માટે પણ સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટી સદસ્ય અભિયાન એના માટે QR કોડ સાથે પણ એના સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યા છે। ઠેર ઠેર સ્વચ્છતા માટે પણ બેનરો લગાવવામાં આવ્યા છે। સમગ્ર દેશની અંદર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે છેલ્લા 10 વર્ષથી સફાઈ અભિયાનની શરૂઆત કરી છે ત્યારે આજે સમગ્ર ઓલપાડ તાલુકાની તમામ જનતાઓ 108 ગામની અંદર રોજ સફાઈ થાય છે અને આજે પણ ઓલપાડ ગામથી શરૂઆત કરેલી તારીખ 17 થી 31 ઓક્ટોબર સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે। ઓલપાડના તમામ યુવાન મિત્રોએ આજે પણ એ પ્રતિજ્ઞા લીધી છે જે તળાવની અંદર ગણપતિ દાદાનું વિસર્જન થાય છે એ વિસર્જનની અંદર ફૂલ કે પ્લાસ્ટિકની થેલી ના નાખે એના માટે પણ ત્યાં સ્વયંસેવકો ઉભા છે એટલે ફૂલ અલગથી થેલીમાં લઈને મૂકીને અલગથી વ્યવસ્થા કરશે।